કૌભાંડી કોર્પોરેટરની કટકી. સરકારી જમીન પર આચર્યું કૌભાંડ. સરકારી જમીન પર બનાવી દીધી ઓરડીઓ. આ ઓરડીઓને ચડાવી દીધી ભાડે. રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટરના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. આ જોતો ગોકુલનગર આવાસ કૌભાંડની તપાસનો ધમધમાટ શાંત નથી પડ્યો. ત્યાં વધુ એક કૌભાંડનો ભાંડાફોડ થયો છે, જે ભાજપના પૂર્વ કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરે ગોકુલનગર આવાસમાં કૌભાંડ કર્યું. તેણે જ અન્ય એક કૌભાંડ પણ આચર્યું છે. કવા ગોલતરે લાલપરી રાંદરડા તળાવ નજીક સરકારી જમીન પર દબાણ કરી ઓરડીઓ બનાવી નાખી. એટલું જ નહીં, આ ઓરડીઓને ભાડે પણ ચડાવી દીધી હતી. પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે, જે લાલપરી રાંદરડા જે તળાવ આપણું આવેલું છે, એ તળાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે. એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે. તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે. પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે, કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે, એ ચોક્કસ એ તપાસનો વિષય બને છે. અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી કે રીતના આપેલા છે, તો ચોક્કસપણે એમાં ગંભીર મુદ્દો બને છે અને એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવાની થાય છે. સમગ્ર કૌભાંડ મામલે કડક કાર્યવાહીની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે પણ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે આ કૌભાંડમાં અધિકારીઓથી લઈને જે કોઈ સામેલ હશે તેની સામે કાર્યવાહી કરાશે. અમે જરૂરથી આની તપાસ કરશું અને આમાં જે કોઈ પણ દોષી થશે, પહેલાં તો એનું હવે એન્ક્રોચમેન્ટ જે છે એ બધું દૂર જ થશે. જે એણે જે કાંઈ પણ કર્યું છે એની ઉપર એફઆઈઆર થશે. કારણ કે જગ્યા છે એ મહાનગરપાલિકાની આરએમસીની જગ્યા છે, એમાં એન્ક્રોચમેન્ટ થયું છે. કૌભાંડ થયું છે એનું પહેલાં તો એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવશે અને જે તે આમાં સંલગ્ન જે કોઈ પણ હશે, ચાહે પ્રાઇવેટ વ્યક્તિ હોય ચાહે અધિકારી હોય, સંપૂર્ણપણે પારદર્શકતા રીતે તપાસ કરીને એની ઉપર દંડ દેવામાં આવે. મહત્વનું છે કે વોર્ડ નંબર 5 અને 6 ના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા આવાસ યોજનામાં પરિયોજનાઓના નામે સંખ્યાબંધ મકાન મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ બંને મહિલા કોર્પોરેટરને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે હવે સરકારી જમીન પર વધુ એક કૌભાંડ સામે આવતા ભારે વિવાદ થયો છે. સમગ્ર કૌભાંડ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઊંડાણપૂર્વકની સઘન તપાસ બાદ વધુ કેટલીક હકીકત સામે આવી શકે તેમ છે. ત્યારે હવે આ કૌભાંડી કોર્પોરેટરના પતિ સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.